આજે વર્ષ 2024નો અંતિમ દિવસ અને આવતીકાલે 2025નું નવા વર્ષની શરૂઆત થશે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે. પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે એસઓયુ ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓ એસઓયુ પર પોતાના પરંપરાગત મરાઠી પહેરવેશ સાથે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમે અમારી જે સંસ્કૃતિ છે જેને લઈ એસઓયુ પર આવ્યા છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્ભુત બનાવવામાં આવી છે. અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે. આજે 2024નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈનના આંકડા જોઈએ તો આ 5 દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા છે અને આજે એક જ દિવસમાં 70,000 જેટલા પ્રવાસીઓ આવ્યા છે, જેને લઈ એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. यस, इट्स अ वेरी प्राउड थिंग। प्राउड है हम इंडियन होके यहाँ पे ऐसी सब फैसिलिटीज देखे, ऐसा सब घूमने का अलग अलग थीम के पार्क्स है, गार्डन्स है वगैरह। અહીંયા બધી જ રીતે સારું છે. અહીંયા ક્રિસમસની 5 દિવસની વેકેશન છે તો અહીંયા બધા અમે લોકો ફરવા આવ્યા છે. અહીંયા બહુ જ મજા આવે છે. અહીંયાનું વેધર બી સારું છે, લોકેશન બી બધી રીતે સારું છે, ફોટો માટે બી સારું છે.